જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પર કુદરત અને રોગચાળાનો બેવડો માર પડ્યો છે। એક તરફ વરસાદ ખેંચાતા ધરતીપુત્રો પાયમાલ થવાની આરે છે, તો બીજી તરફ મગફળીના પાકમાં ફેલાયેલા ભયાનક રોગચાળાને કારણે ખેડૂતો ભારે ચિંતામાં છે। પાક નિષ્ફળ જવાની ભીતિથી ચિંતાતુર બનેલા ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે। વંથલી તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ગંભીર સંકટમાં મુકાયા છે। એક તરફ વરસાદ ખેંચાયો અને બીજી તરફ મગફળીના પાકમાં ફેલાયેલા રોગચાળાને કારણે લીલાછમ ખેતરો વેરાન બનવા લાગ્યા છે। પાક બચાવવા માટે ખેડૂતોએ મોંઘા બિયારણો, ખાતર અને હજારો રૂપિયાનો દવાઓનો ખર્ચ કર્યો હોવા છતાં તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે, જેના કારણે ખેડૂતો અન્ય પાકોના પુનઃ વાવેતર માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે। તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકની અંદર આ લુસાડા એક એવો વિસ્તાર છે, અહીંયા માળિયા, કેશોદ, મેંદરડા, વંથલી, માણાવદર અને જુનાગઢ આ 5 તાલુકાની વચ્ચે આવેલો આ વિસ્તાર છે। આ વિસ્તારની અંદર મગફળીની અંદર પીરિયા નામનો રોગ આવ્યો છે। એને હિસાબે ખેડૂતોને જે ઉત્પાદન થવાનું હતું વીઘે 30-35 હજારનું, એની સામે 10 હજારનો બિયારણનો દવાનો ખર્ચો કર્યો છે, તો સામી નુકસાની છે। ખેડૂતોને અટાણે મગફળી ઉપાડી અને બીજું વાવેતર કરવાની ફરજ પડી છે, જેમ કે સોયાબીન છે, તલ છે, અડદ છે, મગ છે, આવું વાવેતર કરીએ છીએ અત્યારે। એટલે ખેડૂત વંથલી તાલુકાના લુસાડા, થાણા પીપળી અને કાજલિયારા સહિતના ગામોમાં પીરિયા અને સુકારા નામના ભયાનક રોગચાળાએ મગફળીના પાકનું સંપૂર્ણ સત્યાનાશ વાળી દીધો છે। 2.5 મહિનાની મહેનત અને વીઘે 15,000 થી 17,000 રૂપિયાનો ખર્ચ કરવા છતાં છોડનો વિકાસ અટકતા અને પાક સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતો ના છૂટકે પોતાના હાથે મગફળીનો પાક ઉપાડીને ખેતરો ખાલી કરવા મજબૂર બન્યા છે, જે પશુઓ માટે પણ ઉપયોગમાં આવી શકે તેમ નથી। તો મારે 30 વીઘા મગફળી હતી, એ બધી પીળી થઈને ફેલ થવા માંડી છે। અમે અટાણે આ માંડવી ભેગી કરીને આજે આ બધુંના સાહ નાખી છે અને પાછું વાવેતર કરવાનું, મગ વાવી કે અડદ વાવી કે તલ વાવી। તો આ વરસાદ થાય તો વાવેતર થાય, અમારે પાણી તો અહીંયા કોઈ છે નહીં। જૂનાગઢ જિલ્લાના ખેડૂત આગેવાનો અને સ્થાનિક ગ્રામજનોએ સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે સરકાર તાત્કાલિક ધોરણે આ ભયાનક રોગચાળા અને વરસાદી ખેંચથી થયેલા નુકસાનનો સર્વે કરાવી અને પીડિત ખેડૂતોને યોગ્ય વળતર આપી આર્થિક ટેકો પૂરો પાડે। પરેશ બુદ્ધભટ્ટી, TV 13 ગુજરાતી, જૂનાગઢ।